વિક્રમ સંવત 2080 વૈશાખ વદ 14 તારીખ 5/6/2024 બુધવાર. વાલા ભક્તો, આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણનો પવિત્ર દિવસ છે. તો આપણે સહુ કોઈ આ પર્યાવરણમાં જોડાઈએ, એની જાળવણી કરીએ, વૃક્ષો વાવીએ, પાણી બચાવીએ, વગેરે વગેરે સંપત્તિ જે પરમાત્માએ આપણે રચી આપી છે, તો એને બચાવી, એનું રક્ષણ કરીએ, એનું પોષણ કરીએ. એ આપણા સહુ કોઈની પ્રત્યેકની એક આદર્શ ભારતીય માનવ તરીકે અને પરમાત્માના ભક્ત તરીકેની ફરજ છે. માટે પ્રત્યેક સદગ્રસ્તોએ પોતપોતાની વાડી, ખેતરો, ઘેરને અનુકૂળતા હોય તો ઘેર, શેરી બજારમાં અનુકૂળતા હોય તો ત્યાં વૃક્ષો વાવીને એનો ઉછેર કરવો જોઈએ. જે આ વાત મેં બીજી તારીખે કરી હતી, આજ પણ દોહરાવું છું. આપણને પરમાત્માએ આપેલી સંપત્તિનું મૂલ્ય હોવું જોઈએ. એનું જતન કરવું તે આપણી પરમ ભક્તિ અને ફરજ છે. અમુક પ્રકારના દુઃખોનું કારણ આપણે જ હોય છે. પછી કાળ ઉપર કે કર્મ ઉપર કે પછી કોઈ કારણ ઉપર આપણે ઢોળતા હોઈએ છીએ, ખોટું છે. કારણ કે અમુક પ્રકારના દુઃખો જે આપણે ભોગવતા હોઈએ યા તો આપણી સામે આવી પડતા હોય, તો એના મૂળ કારણમાં આપણી વૃત્તિ હોય છે, આપણું જીવન હોય છે, આપણા વિચારો હોય છે. માટે પ્રત્યેક ભગવાનના ભક્તોએ આ પર્યાવરણની જાળવણી કરવી તે એક બહુ મહા મોટી ભક્તિ છે. ભગવાન સ્વામિનારાયણે આ પર્યાવરણનું મહત્ત્વ વચરામૃત ગ્રંથમાં અને શિક્ષાપત્રી અને પોતાના સંતોના પાસે રચાવેલા ગ્રંથોમાં લખ્યું છે. સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ ત્યાં સુધી લખ્યું છે કે તમારે જરૂર હોય તો દાંતણ કાપો, તો દાંતણ પણ એક વેંત અને 4 આંગળનું માપીને કાપો. આખી ડાળી એક દાંતણ માટે કાપી ન નાખો. ઘણા લોકોને દાંતણ જોતો હોય એક વેંતનું, પણ આખી ડાળી કાપી નાખતા હોય છે. માટે વિચારું કે આપણા ગ્રંથકારોએ પણ આટલું મૂલ્ય આપણને આ વૃક્ષરૂપી સંપત્તિનું બતાવ્યું છે. બીજું લખ્યું છે એમાં કે વિના પ્રયોજને વૃક્ષનું એક પત્તું પણ તોડવું નહીં, એના ફળ ફૂલે કોઈ દિવસ તોડવા નહીં. આવું સત્સંગી જીવનમાં લખ્યું છે. પછી મહારાજે કહ્યું કે વૃક્ષની છાયા, બાગ બગીચા, આ વગેરે વગેરે સ્થળો હોય, રસ્તા, જીર્ણ દેવાલય, નદી, તળાવ, નહારા, કૂવાના કિનારા, ત્યાં મહારાજ કે મળમૂત્ર ન કરવું ને થૂંકવું નહીં. આ પર્યાવરણની શુદ્ધિ મહારાજે આપણને સૌ કોઈને બતાવી છે. એની જાળવણી કરવી જોઈએ. આજે આપણે જોઈએ છે તો લોકો ગમે ત્યાં રસ્તાઓ પર, આ ગમે ત્યાં કોઈ મકાનો હોય, સરકારી ઓફિસો, બીજું ત્રીજું હોય, કોર્ટ કચેરીઓ, એના મકાનો, તો લોકો બધા પિચકારી મારી મારી અને કેવું બધું ગંદુ ગંદુ કરી નાખે છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે આ ધરતીને પોતાની માનો, પોતાનું સદન ઘર માનો,
પોતાનું ફળી માનો, ચોક માનો, જાયગા માનો, એને શુદ્ધ રાખો, પવિત્ર રાખો. જ્યાં ત્યાં કંઈ ગંદકી કરશો નહીં, જ્યાં ત્યાં ગોબરવાળો કરશો નહીં. અને સ્વચ્છતા તમારા જીવનમાં હોવી બહુ જરૂરી છે. તમે રહેતા હોય તે તમારો બેડરૂમ કે તમારો બાથરૂમ, સંડાસ વગેરે વગેરે ખૂબ જ સ્વચ્છ રહેવું જોઈએ. ગમે ત્યાં તમે જાઓ, ઉતારો તમને આપવામાં આવે અને તમારો રૂમ ક્લિયર હોવો જોઈએ. ગાડલા, ગોદડા વગેરે વગેરે સંકેલી વ્યવસ્થિત ગોઠવવા જોઈએ. રૂમ વાળીને સાફ કરવો જોઈએ. નાસ્તા પાણી કર્યા હોય, એમાં કંઈ છોકરાઓ હોય એને નાસ્તા પાણી કર્યા હોય, એમાં કંઈ ઢોર્યું હોય, ફોર્યું હોય, કંઈક વેર્યું હોય, બગાડ્યું હોય તો સાફ કરો. ઘણા બધા હરિભક્તો બહુ બેદરકારી ભેરું જીવન જીવતા હોય છે. ગમે ત્યાં મંદિરોમાં કે કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ જાયગામાં જતા હોય છે, તીર્થયાત્રાઓમાં બીજે ત્રીજે વ્યવસ્થાપકોએ એની અનુકૂળતા પ્રમાણે ઉતારા આપ્યા હોય અને જ્યારે તે ભક્તો ઉતારામાંથી જાય ત્યારે એના ગાડલા, ગોદડા, બાથરૂમ વગેરે વગેરે, હાથ ધોવાની ગેંડી, રૂમ, એવું બધું રબડ તબડ મૂકીને વયા જાય. એટલે પોતાનું માનીને માણસે સાફ કરવું જોઈએ, સારું રાખવું જોઈએ. કારણ કે અંતે બધી જાયગા ને બધી ધરતી આપણી છે, પરમાત્માની છે. એટલે કમસે કમ માણસે એટલો વિવેક શીખવો જોઈએ. જો માણસ ગમે ત્યાં જતો હોય ને એવું માનતો હોય કે આ આપણું ક્યાં છે, અપૂડા બધા વ્યવસ્થા કરનારાઓ સાફસૂફ કરશે, આવી કોઈની દાનત હોય કે આવા જ એના વિચારો હોય, બદ વિચારો, એ માણસ પશુ કરતાં પણ હલકો કહેવાય. તમે જે રૂમમાં રહેતા હો તે રૂમ એકદમ ક્લિયર, સાફ હોવી જોઈએ. ચીજ વસ્તુ પદાર્થ પડ્યું હોય તો એ વ્યવસ્થિત હોવો જોઈએ. ઘણા વખત તો તમે જો તો રૂમમાં કોઈ રાઉન્ડ મારવા જઈએ તો એનો બ્રશ ને ઉલિયા ને બધું જેમ તેમ બધું રખડતું હોય ને પડ્યું હોય. ગાડલા ગોદડા બધા એમ નામ હોતો હોય તો એમ નામ પડ્યા હોય, નહીં હંકેલવાના, નહીં વ્યવસ્થિત મૂકવાના, વ્યવસ્થિત કરવાના. ઊભો થઈને સીધો હાલતો થઈ જાય. ખાધું પીધું હોય તો નાસ્તામાં બધું વેરાણું હોય, મમરા ને બીજું ત્રીજું જે કંઈ હોય તે. આવો બધો ગોબરવાળો મૂકી અને માણસો હાલતા થઈ જાય. આને માણસ ન કહેવાય, પશુ પણ ન કહેવાય. આને કંઈક વિચિત્ર પ્રાણી કહેવાય. બીજું એટલું જો ઓલું આપણે નથી ગુજરાતીમાં આપણી ભાષા એવી છે, ઢોર અને ઢાખર કહીએ આપણે, ખબર છે? એટલે ઢોર તો આપણે જોઈ આવે પણ ઢાંખર જોઈ આવે, આને ઢાંખર કહેવાય. જો આ તમને ન જોયા હોય તો તમને બતાવું એમ. પોતે જે જાયગામાં, જે રૂમમાં, જે જગ્યાએ રહેતો હોય અને એ સાફ સૂફ ના કરતો હોય એને કહેવાય ઢાંખર. જો માટે વિચારવું, આપણે ભગવાનના ભક્ત છીએ, માણસ છીએ, માનવ છીએ, તો પર્યાવરણની જાળવણી કરવી ને રાખવી, એની શુદ્ધિ પવિત્રતા એ આપણા પ્રત્યેકની ફરજ છે. માટે જે કથા સાંભળતા હો દેશ વિદેશમાં, એ બધા જ ભક્તોને મારી વિનંતી છે કે વૃક્ષ તો એક એક વ્યક્તિ ઓછામાં ઓછા 10 થી 11 વૃક્ષો તો રોપજો, વાવજો. આજે આટલી બધી ગરમીના ભોગ આપણે બન્યા છીએ ને એનું કારણ જ એ છે કે આપણે વૃક્ષરૂપી સંપત્તિનું મૂલ્ય સમજી ના શક્યા. વિદેશમાં તમે જો
તો એટલી બધી ઝાડી છે, એટલા બધા જંગલો છે, એટલા બધા ઝાડ તમે જુઓ. મકાન હોય તો મકાન ફરતા એના પ્લોટમાં બધે જો તો નકરા ઝાડ. એક વૃક્ષની ડાળ તમારા મકાનને કંઈક અડતી હોય અથવા આડી આવતી હોય અને એ તમારે કાપવી હોય તો પણ સરકારશ્રીના નિયમ પ્રમાણે તમારે મંજૂરી મેળવવી પડે. એ મંજૂરી વિના તમારા ઘરમાં, તમારા પ્લોટમાં એક વૃક્ષની ડાળ પણ તમે કાપી ન શકો. તો વૃક્ષ તો શેનું કાઢી શકો? હા, એક વૃક્ષ કાઢવું હોય તો $20,000 ખર્ચ થાય, કઢાવવું હોય ત્યારે. અને એમનામ ન કાઢે, સામે બીજું એક વૃક્ષ પાછું તમારે રોપવું પડે અને પછી તે કાઢવાની મંજૂરી મળે. અને એ કાઢવાની છે ને એનું ખર્ચ $15,000 થી $20,000 ખર્ચ થાય છે. તો વિચાર કરો કે ત્યાંની સરકાર કે ત્યાંની પબ્લિક, પ્રજા, એને વૃક્ષની કેટલી બધી કિંમત હશે અને કેટલું મૂલ્ય હશે. માટે વિચારવું, આપણે આટલા વૃક્ષો જો ઉછેરીને વાવીને મોટા કર્યા છે તો એ વાતાવરણ કેવું સરસ લાગે છે. હજી આથી ઘણા બધા હોય તો કેવું સરસ મજાનું લાગે. અમારું મકાન ઢંકાઈ જાય છે અને અમારું મકાન નહીં દેખાય. એટલે આવું જવા દો ને, વૃક્ષ વાવો. હા, ત્યાં તમે જો વિદેશમાં તો મકાન ફરતા વૃક્ષો હોય, તે જંગલમાં મકાન ઝૂંપડી હોય ને એવું તમને દેખાતું હોય એવું. માટે વિચારવું, ભગવાનના ભક્ત છીએ આપણે તો આપણામાં એટલો વિવેક અને દેશ પ્રત્યેનો મમત્વ, સ્થાન પ્રત્યેનો મમત્વ આપણે બધાને હોવો જરૂરી છે. ઘણી વખત ઘણા હરિભક્તો વ્યવસ્થાપકો પાસે રાવ કરતા હોય છે, તમે આવું નથી કરતા ને આ નથી કરતા ને તે નથી કરતા ને આ વ્યવસ્થા નથી ને તે વ્યવસ્થા નથી. પણ પોતે ગોબરવાળો કરતો એ પાછો વિચારતો ન હોય. તે મંદિરમાં કે તે જાયગામાં કે તે તીર્થમાં જઈ અને 2-4 દિવસ રોકાતો હોય તો 2-4 દિવસ એટલો બધો ગોબરવાળો કરીને પાછો આવતો હોય. એ માણસ પોતે પોતાનું ન વિચારે. અને જેના જે તે સ્થાનના વ્યવસ્થાપકો હોય એ બિચારા રાત્રિ દિવસ મહેનત કરતા હોય, પણ તોય એની પાસે જઈને આવી બધી રાવો કરતા હોય છે. એટલે ઘણા બધા માણસોના છે ને મગજ જ એવા હોય છે કે ભાઈ આપણે બધાની ખોટ કાઢી, ફોલ્ટ કાઢી અને રાવ જ કર્યા કરવી, આપણે સુધરવું નહીં. આ એક માણસની નબળાઈ કહેવાય, બહુ મોટી નબળાઈ કહેવાય. માટે પવિત્રતા, સ્વચ્છતા એ તો આપણો જીવન મંત્ર હોવો જોઈએ. ખાલી વૃક્ષની કે સ્થાનની પવિત્રતાની કે પર્યાવરણની જાળવણીની વાત નથી, પરંતુ એ જ રીતે આપણી ઇન્દ્રિયો, અંતકરણને, આપણું હૃદય પણ સ્વચ્છ રાખવું જોઈએ. આપણું જીવન પણ સ્વચ્છ હોવું જોઈએ, આપણા વિચારો પણ સ્વચ્છ હોવા જોઈએ. વિચારો ગંદા નહીં, આંખ ગંદી ન હોવી જોઈએ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ગંદા ન હોવા જોઈએ, શુદ્ધ હોવા જોઈએ. કારણ કે ભગવાને આપણને મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે, ખોડિયું આપ્યું છે મનુષ્યનું. કેટલી બધી પરમાત્માએ આપણને શક્તિ આપી છે, કૌશલ્યતાઓ આપી છે, બુદ્ધિયોગ આપ્યો છે. તો માટે પોતાનું શરીર એ રૂપી સ્થાન કે શરીર રૂપી કોઈ જાગ્યા કે શરીર રૂપી તીર્થસ્થાન કે શરીર રૂપી પોતાનું હાઉસ, તો એને બહુ જ સ્વચ્છ રાખવું જોઈએ. ખાલી નાહી ધોઈને શુદ્ધ કપડાં પહેરીએ એટલા પૂરતું નથી.
પરંતુ ઇન્દ્રિયો અંતકરણને વિચારો, આત્મશુદ્ધિ, વિચાર શુદ્ધિ, દૃષ્ટિ શુદ્ધિ, શબ્દ શુદ્ધિ માણસના જીવનમાં હોવી જરૂરી. અશુદ્ધ શબ્દ ન બોલાય કોઈ દિવસ. કોઈનું અપમાન થાય એવો શબ્દ ન બોલાય. કોઈને ક્યારે તુકારે ન બોલાવાય. કોઈને હલકા શબ્દથી ન બોલાવાય. કોઈને ગાઢ ક્યારેય પણ ન દેવાય. મહારાજે શિક્ષાપત્રીમાં બધું જ શીખવું છે આપણને. અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ આવી ઝીણી ઝીણી બાબતો માણસને શીખવે. કેટલી કરુણા ને કેટલી ભગવાનની દયા જેવું ઉપર કહેવાય. ક્યાં થૂકવું ને ક્યાં ન થૂકવું, ક્યાં મળમૂત્ર કરવા ને ક્યાં મળમૂત્ર ન કરવા, માણસે કેવી રીતે જીવન જીવવું, પરિવારમાં કેવી રીતે રહેવું, સમાજમાં કેવી રીતે રહેવું, મંદિરો, જાયગા, તીર્થસ્થાનોમાં જાઓ તો ત્યાં કેવી રીતે તમારે રહેવું, આ વગેરે વગેરે બધું જ મહાપુરુષોએ ભગવાન સ્વામિનારાયણે આપણને બધાને શીખવું છે. એટલે લક્ષ્ય રાખવું જોઈએ. માટે પર્યાવરણની જાળવણી કરવી, વૃક્ષો વાવવા, પાણી બચાવવું, એની વૃદ્ધિ કરવી, તો આવી બધી જે કંઈ ગરમીની તકલીફો, મુશ્કેલીઓ, દુઃખો આપણે વેઠી રહ્યા છીએ તે ઓછું થાય. ધરતીમાં જેટલા વૃક્ષ છે ને એટલી ધરતી વધુ ફળદ્રુપ રહેવાની. આપણું ઘણી વખત ગણિત ખોટું હોય છે. બહુ ઝાડવા હોય એટલે પછી બીજું કંઈ થતું નથી, મોલ કે આ તે. એ બધી આપણી માન્યતાઓ ખોટી હોય છે. માટે વિચારવું ભગવાનના ભક્તોએ. આ વર્ષે આપણે નક્કી એવું કરીએ કે ઝાઝામાં ઝાઝા, વધુમાં વધુ વૃક્ષ આપણે વાવશું, એનો ઉછેર કરશું, બચાવશું, અને વૃક્ષની આપણે એ સંપત્તિની રક્ષા કરશું. આવું કંઈક આપણા જીવનમાં આપણે કંઈક નક્કી કરવું જોઈએ. કચરામાંથી અનાયાસે, કોઈ અચાનક તમે કચરો ફીંદો છો અને એમાંથી તમને હીરો મળી ગયો હોય તો એનો આનંદ લેવાના બદલે બીજો હીરો ગોતવા માટે આપણે ફંફોરીએ ને, એ એક મહા દુઃખની વાત અને અજ્ઞાનતાની વાત કહેવાય. કોઈ જગ્યાએ કાંઈ આપણને કચરો, માટી કે પથ્થર કે બીજું ત્રીજું કાંઈક ફેરવતા ફેરવતા, ફીનતા ફીનતા એમાંથી નીકળી ગયું કોઈ આપણને સાચી એવી કિંમતી ધાતુ, તો મળી છે એનો આનંદ લો, આનંદ લૂંટો. એમ આ જગતની અંદર હું ને તમે ફાંફા મારતા હોઈએ છીએ સુખ માટે. ભગવાનને પામી જવા માટે થઈ અને ફાંફા મારતા હોય છે કે પરમાત્માને પામી જવાય એના માટેનો માર્ગ કયો એમ. તો શાસ્ત્રો એમ કહે છે કે એનો માર્ગ તો એક જ છે. હરિચરિત્રામૃત ગ્રંથમાં પણ લખ્યું છે, ભાગવતમાં પણ લખ્યું છે, વચરામૃત ગ્રંથમાં લખ્યું છે, રામાયણમાં લખ્યું છે. આપણા ઋષિમુનિઓએ જે ગ્રંથો લખ્યા બધા ગ્રંથોમાં લખ્યું છે કે જેને મોક્ષને પામવું હોય, પરમ શાંતિને પામવું હોય, જન્મ મરણથી મુક્ત થવું હોય તો એના માટે એક જ રસ્તો છે. ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત પુરુષ, એનો અનન્ય આશ્રય અને મન કર્મ વચને કરીને એને સેવવા, આ એક જ આશય છે, એક જ રસ્તો છે. અને એ આપણને અનાયાસે મળી ગયું તો ચિંતામણી કરતાં પણ એ સંપત્તિ અતિ મૂલ્યવાન છે. આપણે બધે ફાંફા મારતા હતા મોક્ષ માટે, કાંઈક ગોતા હતા મોક્ષ કેવી રીતે મળે, કેવી રીતે મળે. અને એમાં કોઈ ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત પુરુષ મળી ગયા તો મળ્યા છે એનો આનંદ માણો, અને મળ્યા છે એનામાંથી કાંઈક સુખ લ્યો.
પણ બીજી ચિંતામણી ગોતવા માટે થઈને ફાંફા મારશો તો આખી જિંદગી હું ને તમે એ કચરો જ ફીનતા રહીશું. અને પછી બીજી ચિંતામણી મળી કે ન મળી શું ખબર. માનો કે બીજી ચિંતામણી મળી તો ત્રીજી ચિંતામણી માટે પણ આપણે કચરો જ એમના આમ ફીંદા કરવાના. જો ધૂળ ધોયા લોકો હોય ને એ જ્યાં જ્યાં દુકાનો હોય ને આની આભૂષણોની સોના ચાંદીની એ દુકાનોની બહારને ઓટે બધો ધૂળ ભૂળ કચરો હોય વારી ભેગો કરી અને તળાવના કાંઠે જઈને પાણીમાં ધોયા કરે માટી. એટલે માટી બધી ધોઈ જાય પછી એમાંથી કાંઈ થોડું ઘણું ઓલી હંજવાળી વારો આમાં કચરામાં ભેગું નીકળી ગયું કોઈ હોનાની કણી ચાંદી બાંદીની તો એને મળી આવે એને. પણ વર્ષોથી એ પછી ધૂળ જ ધોયા કરે. એમ ભગવાનના ભક્તે ન કરવું જોઈએ. એને આવી રીતે ક્યાંયથી કોઈ પણ અચાનક ચિંતામણી મળી ગઈ ભગવાનના સંત રૂપી એ સત્પુરુષ રૂપી ચિંતામણી હાથમાં આવી ગઈ તો મારા બાપ એનો આનંદને આપણે માણવો જોઈએ ને એનો આપણને અતિશય મહિમા અને આનંદ વર્તવો જોઈએ. પછી બીજું આપણે ખોડા કરીએ તો મરી જઈ ત્યાં સુધી આપણી એવી દશા કે પરિસ્થિતિ આપણે જોઈએ તો એ જ રહેવાની. અમે ગોઈતા જ કરવાના. પણ એલા ચિંતામણી મળી છે એનો આનંદ માનને ભલામણા, એમાંથી કંઈક સુખ માનને. સમાગમ સત્સંગ કરી સારા વિચારો રૂપી બધી સંપત્તિ એમાંથી મેળવીને, કારણ કે તો ચિંતામણી છે. તું જે સંકલ્પ કરીશ એ બધું જ એ ચિંતામણી તારા સંકલ્પ સિદ્ધ કરશે. તો એમાંથી જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા ભક્તિ, દાસત્વ ભક્તિ, પતિવ્રતાની ભક્તિ, મેં હમણાં કહ્યું તે બધો વિવેક, એનું મૂલ્ય, આ વગેરે વગેરે સંતરૂપી ચિંતામણીથી મેળવીને આનંદ મેળવી ભલામણ આખી જિંદગી શું પંપોરા કરે છે એમના. એનો કોઈ અંત જ નહીં આવવાનો. તમે ચાહે એટલું ગોતો તો એનો સંતોષ આપણને નહીં થવાનો. ગોતીને મળે આપણને તો અધિક ને અધિક જીવ ઈસવાનો, એટલે એમાં કોઈ દી તૃપ્તિ થવાની નહીં. માટે ભગવાને કૃપા કરીને આપણે ફાંફા મારતા હતા અને એમ ભગવાનને દયા આવી કે આ બિચારો જીવ ઘણા સમયથી રખડપટ્ટી કરી અને મને પામી જવા માટેના માર્ગમાં એને કોઈ બળ આપે ને કોઈ એને સારો માર્ગ, સારો વિચાર આપે એવી ચિંતામણી ગોતવા માટે થઈ અને અમત થશે તો લાવો જરાક આ કચરામાંથી ચિંતામણી આપી દઉં એને. એટલે ઠાકરજી આપણને એ કચરામાંથી ચિંતામણી આપી દે. જો અને એ આપી દે પણ આપણને આનંદ હોય નહીં એનું, કારણ કે બીજું જ ગોઈતા કરીએ, બીજી ચિંતામણી ગોઈતા કરીએ. માટે આ વખતે અવસર છે ભગવાન શ્રી હરિની આજ્ઞામાં રહીને ભક્તિ કરી લેવી, ઉપાસના અને ભગવાનનું વચન એણે કરીને કારણ શરીર બળે છે એમ વચરામૃત ગ્રંથ કહે છે. કારણ શરીરમાં રહેલી વાસનાઓને ટાળવી હોય તો ભગવાનનું વચન અને ભગવાનનું સ્મરણ, ભક્તિ, આ બેથી જ કારણ શરીર બળે છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન એટલે પરમાત્માની નવધા ભક્તિ. નવધા ભક્તિ પૈકીની કોઈ પણ ભક્તિ કર્યા કરો અને ભગવાનના વચન સામે સુરત રાખો તો કારણ શરીર એનું બળીને ખાખ થાય તો આત્મા ભગવત સ્વરૂપના સુખને પામે. માટે આપણે એ કરવું, એ વિચારવું. માટે વાલા ભક્તો, આ વાત કરી છે તેને થોડીક ધ્યાનમાં લેવા પ્રયત્ન કરજો. પર્યાવરણની આપણે સૌ કોઈ જાળવણી કરીએ, વૃક્ષો વાવીએ, એનું જતન કરીએ, એનું પોષણ કરીએ, એનો ઉછેર કરીએ, પાણી બચાવીએ, પવિત્રતા રાખીએ, જ્યાં ત્યાં ગંદકી ન કરીએ, જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ, જ્યાં ત્યાં થૂકીએ નહીં, જ્યાં ત્યાં પિચકારીઓ મારીને બગાડીએ નહીં. ભગવાન બહુ રાજી થાય.
શુદ્ધ અને પવિત્ર જીવન જીવતો હોય ને એવો ભક્ત ઠાકોરજીને ગમે બહુ. ગોબરવાળો છે ને ગોબરો, એ તો માણસને નથી ગમતો, તે પરમાત્માને તો ક્યાંથી ગમે. જો માટે પવિત્ર અને શુદ્ધ રહેવું. પૂર્વ 20મો તરંગ 16મો. શ્રી હરિએ સત અસતનો વિવેક કહ્યો ને પરમહંસપણું છોડાવીને શિખા, સૂત્ર તથા તિલક વગેરે કરાવ્યા. જેને માટે સંતોએ જગતના સુખને પાપરૂપ જાણીને ત્યજી દીધું હતું, એવા જ્ઞાનના સાગર પોતે શ્રીહરિ સંતો આગળ ફરીને વાત કહેવા લાગ્યા. કેમ છે? વાતે કરીને જ અપાર જ્ઞાન થતું રહે છે. જે વાત સાંભળતો નથી, સમાગમ કરતો નથી, એ કાયમ અજ્ઞાની રહે છે. માટે સમય ગમે તેમ ફાળવીને પણ સંત સમાગમ કરવો જરૂરી છે, તો જ્ઞાન ઉદય થાય, અજ્ઞાન ટળે. સંત સમાગમ કર્યા વિના મારા ને તમારામાં અનેક પ્રકારની રહેલી અજ્ઞાનતા એ દૂર નહીં થાય, અને ભગવાનના સંત સિવાય એ અજ્ઞાનતા દૂર કોણ કરશે? ઘણીવાર જો નાના નાના 1-2 સેમ્પલ આપું તમને. માણસને સંડાસ જઈને હાથ ધોતાય નથી આવડતું હોતું, તો એ અજ્ઞાનતા સંત વિના કોણ કાઢશે? આપણે વચમાં બ્રહ્મ વિદ્યાની છાવણીનું આયોજન કર્યું હતું, તે બધા હરિભક્તો તમે બધા આવતા હતા. ભજન પ્રકાશ સ્વામી આ બધી ક્રિયા શુદ્ધિ શીખવતા હતા. એમનો એ વિષય હતો ને ખૂબ ભાવથી વિસ્તારથી શીખવતા હતા. પણ મારી ને તમારી ખબર નહીં, હવે કઠણાઈ તો એ બંધ થઈ ગયું બધું. આપણને હાથ ધોતા કોણ શીખવે? નાતા કોણ શીખવે? ખાતા કોણ શીખવે? બેસતા કોણ શીખવે? કોઈની સાથે વાત કરતા કોણ શીખવે? માણસને વાત કરતાંય કોઈની સાથે નથી આવડતું, બેસતા ઉડતાંય નથી આવડતું હોતું, ખાતા પીતાંય માણસને નથી આવડતું હોતું. ઘણા બધા જોઈએ પ્રસંગોમાં કે બીજે ત્રીજે ચાલુ દિવસોમાં, તો લગભગ બહુધા ગ્રસ્તો છે ને જેમાં પછી જ્યાં જમ્યા હોય ને અહીંયાથી જ પાછા હાલતા હોય બધા. જો એને એટલી ના ખબર પડે કે અહીંયા આપણે જમ્યા છીએ તો અહીંયા અઠવાડિયું ડોરાણો છે, તો એના ઉપર પગ મૂકી ન હલાય. દેશ કે વિદેશમાં બધી જગ્યાએ જોવા મળતું હોય. એમ કહેવાય હરિભગત સત્સંગ કરતા હોય, કથા વાર્તા સાંભળતા હોય, પણ એમાંથી સમજવાનું હોય કોઈ દિવસ લેતા ન હોય પાછા. એ જમીન ડીશ પકડી હેઠી એ ડીશ પાછી જ્યાં મૂકાતી ત્યાં મૂકીને એ નહીં હાથે પાછો એમને પણ નહીં ધોવાના, નહીં સુધી કંઈ આવડે જ નહીં, ખબર જ ન હોય કંઈ કે હેઠી ડીશને અડ્યા પછી હાથ ધોવો જોઈએ. શુદ્ધિ છે, ક્રિયા શુદ્ધિ, એ તો બહુ જરૂરી છે જીવનમાં. મહારાજે બતાવ્યું છે વચરામૃતમાં મધ્યનું 8મું. બોલો. વિધિ નિષેધનો માર્ગ મહારાજ કે સત્ય કે ખોટો કે સાચો? નાના પરમહંસે કહ્યું, મહારાજ વિધિ નિષેધનો માર્ગ સત્ય છે, એમ ન હોય તો નરક ને સ્વર્ગ કેને માથે? મહારાજ કે નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે. આપણે ગઈઢા થયા તો સારી દિશ ન સમજતા. એટલે આવી બધી ઝીણી ઝીણી બાબતો છે, આવી તો ઘણી હોય, પણ એ ભગવાનના સંત એ સંત સિવાય આપણને આ બધું શીખવે કોણ? હવે આ તો ક્રિયા સુધીની વાત થઈ, પણ વિચાર સુધીની, દૃષ્ટિ સુધીની, જીવન સુધીની, શાસ્ત્ર સુધીની, જ્ઞાન સુધીની, ત્યાગ સુધીની, વૈરાગ્ય સુધીની આ બધી બાબત કોણ શીખવે આપણને?
માટે ભગવાનના ભક્તનો સમાગમ કરતો રહેવો, વાતે કરીને જ અપાર જ્ઞાન થતું રહે છે. એમ સિદ્ધાનંદ સ્વામીએ લખ્યું, જે ભગવાન સ્વામિનારાયણે પરમહંસો પાસે વાત કરી છે તે બેઠી લખી એમને. મહારાજ પોતે પરમહંસોને કહે છે કે હે પરમહંસો, પરસ્પર એકાદ બીજા સત્સંગ કરજો, મન કર્મ વચને કરીને સમાગમ કરજો, તો તમારામાં જ્ઞાન થશે, અજ્ઞાનતા દૂર થશે. ક્ષોત્ર ઇન્દ્રિય પરમ જ્ઞાન રૂપ છે, તેમાં નેત્ર ઇન્દ્રિય પણ પરમ જ્ઞાન રૂપ છે. તે બે સિવાયનું તો બધું અજ્ઞાન જ રહ્યું છે. જ્ઞાન સિવાય કાંઈ યથાર્થ દેખી શકાતું નથી. અમે જ્યાં સુધી છીએ ત્યાં સુધી તો જેટલો ધર્મ, ત્યાં સુધી તો જેટલો અધર્મ માર્ગ છે તેને દબાવતા રહીએ છીએ. અમારી આગળ અધર્મનું કાંઈ જોર ચાલતું નથી. મહારાજને માનવ સમાજ પ્રત્યેનો ભય હતો, એટલે મહારાજા એ બોલ્યા કે જ્યાં સુધી અમે આ ધરતી ઉપર છીએ ત્યાં સુધી અધર્મ દબાવતો રહેશે. જેવી અમે આ ધરતી છોડશું એવો અધર્મ છે ને ઉછાળો મારશે, સીધો છલાંગ મારી અને લોકોના હૃદયમાં વાસ કરી અને લોકોમાં એ અધર્મ એટલો બધો વ્યાપ બની જશે, એ ધર્મનું તો નામ નિશાન નહીં રહેવા દે. માટે મહારાજ કહે છે કે ભગવાનના સંતના સંગમાં અખંડ રહેજો. ભલે સુખ દુઃખને માન અપમાન સહન કરી નહીં, પણ સગવડતા અગવડતાએ સહન કરીને, આપણું ધાર્યું થયું ના થયું આ બધું સહન કરીને ભગવાનના સંતના સમૂહમાં રહેવા માટે ભક્તોએ, સંતોએ, ત્યાગીએ, ગ્રસ્તે આગ્રહ રાખવો જોઈએ. શા માટે? તો એટલા માટે કે એવા ભગવાનના એકાંતિક ભાગવત સંત હશે ત્યાં અધર્મ ક્યારેય પણ માથું ઊંચું કરીને આપણું ભૂંડું કરવા માટેની હિંમત નહીં કરે. આટલી વાત તો નક્કી જ છે. માટે ભગવાનના સંતના સમૂહમાં અને સંતના સામીપ્યમાં રહેવા માટેનો ભગવાનનો ભક્ત આગ્રહી થાય તો સહેજે સહેજે એનાથી ધર્મનું સેવન થશે, ધ્યાન ભજન વગેરે વગેરે થશે. જો આ છોકરાઓ બધા છે ને, તમે અહીંયા હરિભક્તો અમે સંતો અહીં રહીશી, આ પવિત્ર જાયગા, આ પવિત્ર સ્થાન નમી ક્ષાણી ક્ષેત્ર, આપણે મંગળાના દર્શન કરવા વહેલા જાગી નાહી ધોઈને આવીએ, શણગારના કરીએ, કથામાં આવીએ, રાજભોગના દર્શન કરવા આવીએ, ઉસ્તાપનના કરવા આવીએ, સાંજે સંધ્યાના દર્શન કરીએ, વળી પાછા શયનના કરીએ, કથા કીર્તન ધોન ચેષ્ટા વગેરે વગેરે કરીએ. ઘેર હોય ને તો છોકરા 9-10 વાગ્યા સુધી સૂતા હોય. મંદિર જવાનું તો આવે નહીં, કંઈ નામ નિશાની ન હોય, પૂજા પાઠ કરતા હોય તો કેવા કરતા હોય, પછી 9-10 વાગ્યા જાગતો એ પૂજા પાઠ કેવા કરે. અહીંયા હોય તો અહીંનું વાતાવરણ જ એનું ઘડતર કરે. ન હોય તો કોઈક ટોકે, એટલે કાલ મંગળામાં નહોતો આવ્યો તું, શણગારમાં નહોતો, કથામાં નહોતો, આરતીમાં નહોતો, સંધ્યા વખતે નહોતો, ક્યાં ગયો, શું કરતો હતો? એમ કોઈ આપણે ટોકે, કોઈ રોકે, કોઈ સમજાવે. બાકી બીજો કોઈ સમાજ હોય થોડોક સમજાવે. હલો વહેલો જાગે તો માં કહે કે ઉઈ રહે છે તો બહુ વહેલું છે, ઉઈ જા.
અત્યારના જાગીને શું કરવું, મોડો મોડો જાગશે કે પેલો ઉઠતો હોય તો હું ઉડાવી દે. અને અહીંયા સુતેલાને પણ જગાડવામાં આવે છે બંને રીતે. જો દેહની નિંદ્રારૂપી સુખમાંથી પણ જગાડવામાં આવે છે અને આધ્યાત્મિક રીતે પણ જગાડવામાં આવે છે. ભાઈઓ જાગો, મારા બાપ ઉઠો, આંખ ખોલો, નહીં તો તમારો સમય ખોટો વહી જાય છે. ચાલુ વહેણમાં જેમ પાણી વહી જતું હોય તેમ સમય આપણો વહી જાય છે. ચેત ચેત નર બાવરા સમય વીતી જાય છે. એમ મહાપુરુષો આપણને જગાડે, ભગવાનની ભક્તિમાં પ્રેરે, જોડે. આપણને ગમતો હોય ના ગમતો હોય તો પરાણે ભક્તિ કરાવે, શાસ્ત્ર અધ્યયન કરાવે, ધ્યાન કરાવે, સત્સંગ કરાવે, કથા કીર્તનમાં જોડે. આપણે ગમતો હોય ના ગમતો હોય ગમે તેવા વાંક કાઢી, ગમે તેવા આપણે એમાં મિસ કાઢીએ તો એ આપણને પરાણે એમાં જોડીને બેસાડે ને કરાવે. માટે ભગવાનના સંતના સામીપ્યમાં વધુ સમય જે ગાળશે એને બહુ જ મહા મોટા લાભ થશે. એટલે મહારાજ કહે છે, અમે જ્યાં સુધી આ ભૂમિ ઉપર છીએ ત્યાં સુધી અધર્મ ઘણું જોર કરે છે, છતાં તે અધર્મનું લગાર પણ જોર ચાલતું નથી. ભગવાનના સંત પાસે ચાલે નહીં, જો નહીતર અધર્મ ગરી જવાનો હૃદયમાં. જેટલો અધર્મ છે તે અમારી આગળ થરથર ધ્રુજતો રહે છે. સૂર્યની આગળ ચાહે તેવું અંધારું હોય તો પણ તેનો લેશ માત્ર પ્રતાપ ચાલતો નથી. જેમ અમૃતની આગળ ચાહે તેવું ઝેર હોય તો પણ તેનો પ્રતાપ ચાલી શકતો નથી. દારૂનો મોટો ઢગલો ભરેલો હોય તેમાં તલભાર જેટલો પણ અગ્નિનો યોગ જો થાય તો તે દારૂનું કાંઈ ઠેકાણું રહેતું નથી ને બધો સળગી જાય. અગ્નિનો તેવો સહજ પ્રતાપ છે. જેમાં સહજ પ્રતાપ રહ્યો હોય તેનું કોઈ માપ કરી શકતા નથી. ચિંતામણીને કલ્પવૃક્ષ, તેના પ્રતાપનું માપ કોણ કરી શકે? જે લોકો સર્વ જગતનું હિત ચાહે છે તેટલા દુનિયામાં સત્પુરુષો કહેવાય છે. જેઓના આ લોકને પરલોક સુધારવાનું તાન સત્પુરુષોને હોય છે. સત્પુરુષોને સત્ય વાત ઉપર તાન રહે છે. ભલે તે મનુષ્યના શરીરમાં હોય તો પણ તે તો ભગવાન જેવા જ છે. આવ્યું ને મેં કહ્યું એ ભગવાનના સત્પુરુષને આપણા ઉપર સાચી પ્રીતિની હેત છે એટલી વાત પહેલાં સમજી રાખવી. પહેલી વાત એક એ નક્કી કરવાની કે ભગવાનના સત્પુરુષને જ આપણા સાથે કે આપણે વિશે સાચી પ્રીતિ છે, આટલું પહેલાં નક્કી કરી રાખવું. અને એટલું નક્કી જેને કર્યું હોય એને એ સત્પુરુષ કાંઈક રોકે ને ટોકે ને ભગવાનની ભક્તિમાં જોડે, સ્વભાવનો અનાદર કરે, ખંડન કરે, પોતાનું ધાર્યું થવા ન દે, તો એમાં કોઈ દિવસ એને સંકલ્પ બીજા આઘા પાછા ન થાય. કારણ કે નક્કી કર્યું છે એને કે આ ભગવાનના સંત એ જ પરમ હિતેશુ છે અને સુખદાયક છે. મારા મોક્ષ માટે જ એ મારી સાથે સ્નેહ પ્રીતિ રાખીને પડે પડે મારું ધ્યાન રાખે છે. માટે મારા પરમ મિત્ર અને પરમ હિતેશુ છે. આવું કંઈક નક્કી કરવું જોઈએ માણસે. એ નક્કી ન કર્યું હોય ને એટલે પછી સંત આપણે કોઈ વાતમાં ટોકે, કંઈ સ્વભાવ દેખે તો છોડાવે, કોઈ એવી આદત હોય તો છોડાવે, ત્યારે આપણને પછી દુઃખ બહુ લાગે. કારણ કે નક્કી નથી કરી શીખો ને જેવું. ભગવાન શ્રી હરિ એમ કહે છે, ભલે શરીરધારી હોય તમારા જેવા છે, એ ભગવાનના સત્પુરુષ આપણા જેવા શરીરધારી ભલે હોય તો પણ તે ભગવાન જેવા છે એમ ભગવાન શ્રી હરિ કહે છે. તો આટલી વાત તો નક્કી કરી રાખવી જોઈએ ને.
કે આવા ભગવાન જેવા સંત મને મળ્યા છે તો હું કાં નથી સમજી શકતો એને, એની મરજીમાં કાં નથી રહી શકતો, એની પાસે હું કેમ આવી બધી અપેક્ષાઓ રાખું છું કે જે અપેક્ષાઓ મારું બુરું કરે એમ છે, જે અપેક્ષાઓ મારું ભૂંડું કરે એમ છે, જે અપેક્ષાઓ મારું કલ્યાણ બગાડે એમ છે, જે અપેક્ષા મને સાધુતાના ગુણથી વંચિત રાખે એવી બધી અપેક્ષાઓ હું શા માટે રાખું છું? આવું કંઈક મહાત્માએ વિચારવું જોઈએ. ભગવાનના ભક્તે સંતનું એ મહાત્માએ વિચારીને પછી પોતે અંતર્મુખ વૃત્તિ કરે તો ખ્યાલ આવે કે કોઈ પણ પ્રકારની મારે અપેક્ષા ભગવાન કે ભગવાનના સત્પુરુષ પાસે રખાય નહીં. કેવળ ભગવાનને પામી જવા માટેની ને પ્રભુમાં અધિક ને અધિક પ્રીતિ થાય મને, મારા સ્વભાવો ટળે, મારા વિકારો ટળે, આ સિવાયની ભગવાનના સત્પુરુષ પાસે બીજી કોઈ પણ માન સન્માનની, પૂજા પ્રતિષ્ઠાની વગેરે વગેરે અપેક્ષા ન રાખવી જોઈએ, એનો ત્યાગ કરવો જોઈએ. આ લોકમાં જીવને જે રીતે સુખ થાય તેવું કરવામાં સત્પુરુષને તાન રહે છે ને જેટલા અસત્પુરુષો છે તેઓ તો દુઃખમાં પણ સુખને દેખે છે. જ્યાં સુધી જીવ સત્સંગ કરતો નથી ત્યાં સુધી મનુષ્યના જીવનમાં મોહનું પૂર વહેતું રહે છે, અને જ્યાં સુધી જીવને મોહ રહે છે ત્યાં સુધી અવશ્ય કરવાનું જે કામ છે તે પણ તેને દેખાતું નથી. લો, અમારા તમારા જીવનમાં અવશ્ય કરવાનું કામ કેવું કહો? લો, કોણ કહેશે? અગત્યનું, અવશ્યનું, મહત્વનું કામ કેવું? ભગવાન ભજવાના, ભગવાનની આજ્ઞામાં મરજીમાં રહેવું, ભગવાનને ભગવાનના સત્પુરુષની મરજીમાં રહેવું, આ અગત્યનું કામ છે, મહત્વનું. તો એ ભગવાનના ભક્તે કરવું જોઈએ એમ, અને એમાં વધુ એને ચીવટ રાખી અને પ્રીતિ રાખવી જોઈએ. વિષય જેવું ભગવાનમાં તાન થાય તો મોહ જાય. બોલો, કેવી અદ્ભુત વાત છે. જેવી વિષય પ્રાપ્ત કરવા માટેની આપણને તમન્ના હોય છે, જેટલો આપણે પુરુષાર્થ કરતા હોય છે વિષયો મેળવવા માટે અને ભોગવવા માટે, એવું તાન જો ભગવાનને વિશે થઈ જાય, પરમાત્માની મૂર્તિનું સુખ ને આનંદ પ્રાપ્ત કરવા માટે, તો મોહ ટળે, અને મોહ ટળે તો જીવ સુખી થાય. જ્યાં સુધી આપણામાં મોહ વ્યાપેલો હોય છે ત્યાં સુધી એ જીવ લેણ દર્દ કહેવાય. ચાહે એવો ખોરાક તમે એને ખવડાવો હોય તો તમે ખાઓ, પણ એવું તમારામાં દર્દ છે કોઈ જીવલેણ, ક્ષય રોગ જેવું, કેન્સર જેવું, તો તમારો ખાધેલો ખોરાક એનાથી શરીરને બિલકુલ પોષણ જ ન થવા દે. એમ મોહ છે ને એ એવું એક દર્દ છે, જીવલેણ દર્દ છે, એ કેન્સરનો દર્દ છે. મોહ, તો મોહ કોને કહેવાય? તો મહારાજે મધ્યના પહેલામાં બતાવ્યું છે. મોહ એટલે પંચ વિષયની આસક્તિને મધ્યના 53માં બતાવ્યું. મોહનું સ્વરૂપ મહારાજ કે પોતાનો દોષ ન દેખાય અને બીજાનો દોષ દેખાય, બીજાના અવગુણ દેખાય, આ મોહનું સ્વરૂપ બતાવ્યું મહારાજે. માટે તે મોહ ટાળવો હોય તો આપણા પરમહંસે બતાવ્યું છે, મન મોહ ટળે, મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી. એવા નિર્મોહી ભગવાનના ભાગવત સંત પુરુષ, એની સાથે જો આત્માને પ્રીતિ થાય અને ભગવાન મેળવવાનું તાન જો જાગે તો મોહ ટળે. સત્સંગના યોગ સિવાય
ભગવાનની કથા થતી નથી, અને ભગવાનની કથાના જોગ વિના મોહનો નાશ થતો નથી. ભગવાનના સત્પુરુષ સિવાય કથા કોણ કરે? ભગવાનના ભક્ત સિવાય. બાકી તો જગતના બધા વિષયોના કૂટણા કૂટ્યા કરે, હવે એની કથા કર્યા કરે. જીવન ભગવાનની વાત સિવાય અન્ય બાબતમાં જેવી રુચિ રહે છે જીવને, તેવી રુચિ જ્યારે ભગવાનના સ્વરૂપમાં રહેવા લાગે ત્યારે તેને મોહનું પાપ ગયું છે એમ જાણવું. ભગવાન સિવાયની જેટલી વાત છે તે જ્યારે ઝેરના જેવી લાગવા માંડે ત્યારે મોહ ગયો કહેવાય. મોહ ગયા પછી તે સ્પષ્ટપણે હરિભક્ત થયા કહેવાય. ભગવાનમાં જેવું તાન ભાવ હોય તેવો જ ભાવ સંતોને હરિભક્તોમાં વિવેક સહિત રહેવો જોઈએ. જો સંતો હરિભક્તોમાં ભાવ ન હોય તો વસ્ત્રને ઘરેણા વિનાનું શરીર કેવું લાગે તેવું ગણાય. ભોજન વ્યંજન જેટલા અથાણા છે તે પ્રમાણસર મીઠા વગરના હોય તો જેમ ફીકા લાગે છે, ચાહે તેવું નગર હોય પણ જો તે નગર કિલ્લો અને બુરજ તથા દરવાજા વગરનું હોય તો તેની ચાહે તેટલી શોભા હોય તો પણ કાંઈ શોભા દેખાતી નથી. તેમ સંત અને ભક્તોના મહિમા સિવાયનું ભગવાનનું સ્વરૂપનું તાન શોભતું નથી. ભગવાનમાં જેટલી શોભા સામર્થ્ય રહ્યા છે તથા જે ભગવાનનો મહિમા રહ્યો છે તે શાસ્ત્ર સિવાય પણ બતાવી શકે એવા કોઈ સમર્થ દેખાતા નથી. ભગવાન સંબંધી જે વાતો હોય છે તેને સમજવાનું શાસ્ત્ર દ્વાર છે અને તેનું સાક્ષી છે. પ્રગટ ભગવાનના ઉપાસક ધર્મવાળા સંતો હરિભક્તોને વિપ્રો વિદ્યાથી યુક્ત દ્રઢ મનોબળવાળા હોય છે. ચાહે તેવા શાસ્ત્રો હોય તો પણ તેવા વિદ્વાન સિવાય સમજી શકાતા નથી. જે કોઈ પણ બાબત હોય છે તે નેત્રને ક્ષોત્ર રૂપ ભક્તો સિવાય સમજાતી નથી. નેત્રને ક્ષોત્ર સિવાય જે કોઈ પણ બાબત છે તે વિપરીત જણાય છે. તે વિપરીત વાતનો જ્યારે ત્યાગ કરવામાં આવે છે ત્યારે જ સાચા મોક્ષના માર્ગમાં પ્રેમ થાય છે. પેટ ભરવાને માટે જે લોકોને ઠગવાનું જેને તાન રહેતું હોય છે તેઓ મોક્ષ માર્ગની ભલે ઓથ લે, પરંતુ પેટ ભરાય તેટલું જ તેને ફળ મળે છે. જે સાચાનો દ્રોહ કરે છે તેઓ તો જમદૂત કરતાં પણ અધિક ક્રૂર છે. મહાપાપ કરનારા કરતાં પણ અતિ અપાર પાપી કહ્યો છે. કોઈ સત્પુરુષના જાણી જોઈને જેટલા દ્રોહ કરતા હોય છે તેને જમદૂતો દેહને અંતે દુઃખ ઘણું દે છે. આ સંસારના અપાર દુઃખથી છૂટવાનું દ્વાર તો સત્સંગ છે. સત્સંગ સિવાય બીજું કોઈ દુઃખ છૂટવાનું દ્વાર નથી, તે વાત ચોક્કસ છે. બધા સત્પુરુષો એમ કહે છે કે સત્સંગ સિવાયના જે કોઈ પણ ભવ ભટકણથી છૂટવાના દ્વાર કહેવાય છે તે બધા બંધન રૂપ જ છે. બધા વિવેકી પુરુષો સત્સંગના બે દ્વાર કહે છે. એક તો વિવેકયુક્ત એવા ભગવાનના સત્સંગી અને બીજા તેવા સત્સંગી ભક્તના સંગી. શ્રી હરિએ રાજી થઈને સૌ સંતોના પ્રત્યે ઉપર કહ્યા પ્રમાણેની વાત કહી અને વળી કહ્યું કે હે પરમહંસો, જે પરમહંસોનો જેવો માર્ગ છે તે બધો તમને મેં કહી દેખાડ્યો છે. પરમહંસના રૂપમાં તમને વર્તાવીને પણ બતાવેલ છે, તેમાં પણ કેટલીક વાત રહેલી હોય છે. અમે જેટલા પ્રકરણો ફેરવીએ છીએ તેમાં અપાર બાબતો રહી હોય છે. નિત્યાનંદ સ્વામીના જેવા જે અપાર બુદ્ધિવાળા હોય છે તેઓ બાધ અને નિર્બાધને જોઈ શકે છે. એવા બીજા પણ ઘણા મોટા સંતો છે
જેને બાદ કે નિર્બાધને કાંઈ ગમ ન હોય તેવા કેટલાક પોતાને અપાર બુદ્ધિવાળા માનતા હોય છે. તેઓ જે બાદ અને નિર્બાધને ન સમજતા હોય તેને તો કોઈ અવતાર જેવા માને છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ ત્રણ મોટા સંતો તો સાચા અવતારના દાસ થઈને રહે છે. અને કોઈ કલ્પિત અવતાર હોય તો તેને તરણા જેવા માને છે. જેને બાદ નિર્બાધની સમજણ હોય છે તેનો સત્સંગ રહે છે. એવાની મોટપ સત્સંગમાં સૌથી શ્રેષ્ઠ રહે છે. બાદ અને નિર્બાધ તે બે બાબતમાં તો સહજ પરસ્પર વિરોધ છે. તેમાં જે બાદ રૂપ વર્તે છે તે ઠગ છે અને નિર્બાધ વર્તે છે તે સંત છે. જેટલું શુદ્ધ નિર્બાધ વર્તન છે તે ગુપ્ત વાત કહેવાતી નથી, અને જે વાત વર્તનને છુપાવી રાખવામાં આવે છે તેને સંતો અશુદ્ધ અને બાધરૂપ વર્તન કહે છે. શ્રીજી મહારાજે જેની સાધુતાને પ્રમાણ કરી, અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણે જેની સમજણને, જેની સાધુતાને, જેના વિવેકને પ્રમાણ કર્યો, એ પુરુષોએ આપણને આદેશ કર્યો, એ પુરુષોએ આપણને શિક્ષા વચનો કહ્યા. અને એ પુરુષના શિક્ષા વચનમાં મને ને તમને શ્રદ્ધા કેટલી, વિશ્વાસ કેટલો એને ન કીધું. બ્રહ્માનંદ સ્વામી કહ્યું, સંત સમાગમ કીજે હો નિષદીન. કોને કીધું? આપણને કીધું. એલા રોજ સમાગમ કરજો સંતનો, કથા કીર્તનનો યોગ રાખજો. આવો ભગવાન શ્રી હરિએ જેની સાધુતાને પ્રમાણ કરી એ મહાપુરુષો આપણને કહે છે. મુક્તાનંદ સામે પણ ગ્વાડીપદમાં કહ્યું છે, સુખ પામી રે સુખ પામી હું તો સાંભળ્યાને શરણે જાતા સુખ પામી. પછી ઘણું બધું લખ્યું, સંસારીનું સુખડું જૂઠું તે આવે ને જાય ને બધું. આ મહાપુરુષે આપણને જગતનું ચિત્ર બતાવ્યું, વિષયોનું આતે. તો ભગવાનના સ્વરૂપમાં પ્રધાન પ્રીતિ મારે તમારે કરવી જોઈએ. ભગવાનના સંતની કથા કીર્તનમાં આપણે હેત પ્રીતિ થવી જોઈએ. એના વચનમાં આપણે વિશ્વાસ હોવો જોઈએ, ન હોય તો લાવવો જોઈએ. તો જીવ જન્મ મરણથી અને મોહ માયાની જાળથી મુક્ત થઈ શકશે. બાકી આખી જિંદગી મોહ જાળમાં ગૂંથાયેલો જીવ રહી અને અંતે બહુ દુઃખી થવાનો. જેટલો ઉત્પાત છે તે બધો ગુપ્ત વર્તનમાં ભર્યો છે, આવું દેખાય છે. માટે તેવા ખાનગી રાખવા પડે એવા વર્તનનો સત્પુરુષો ત્યાગ કરે છે. એવા છાના અશુદ્ધને વર્તનનો બાધરૂપ માનીને જે ત્યાગ નથી કરતા તેને સંતો વાતો કરીને દેખાડે છે. કારણ કે સત્સંગનો દ્રોહ કરાવે એવું તેમાં અંતે ફળ રહેલું હોય છે. જે સુગ્ન સંતો આ વાતને જાણે છે તેથી તેઓ પોતાની વાતમાં તેવું બતાવી દે છે. છતાં પણ જેટલા ખાનગી અયોગ્ય વાત વર્તન કરતા રહે છે તેને ઉંદરના જેવા માનવા. સંતો ભક્તોમાં નિર્મળ ભાવરૂપ અંકુર ઘણા અમૂલ્ય હોય છે. તે અમાપ એવા ભાવના અંકુરને છુપી અયોગ્ય વાતો અને વર્તનરૂપ ઉંદર કાપી નાખે છે. નિર્મળ ભક્તિ ભાવમાં જીવનો નિવાસ હોય છે તેને છુપા જ્ઞાનવાળા નિરંતર કાપતા રહે છે. શ્રી હરિ સંતો અને ભક્તોમાં નિર્મળ ભાવ જોઈને કપાઈ ગયો હોય તો મોક્ષના અંકુરનો નાશ થયો જાણવો. આ વાત તો એવી રહી છે કે આ વાત જે બરાબર જાણે છે તેને દૈવી મનુષ્ય કહેવાય છે. જેટલા આસુરી મનુષ્ય છે તેમને તેવી છુપી વાતોમાં લાભ થતો હોય છે. અને માણસને જેમાં લાભ મનાય છે તેમાં તે તલવાર પણ દોષને દેખતો નથી. જેટલા વૈષ્ણવ સંપ્રદાયો છે તેનો ધર્મ નિયમ કેટલા બધા
ચુસ્ત રીતે હોય છે ને રાખતા હોય છે. ઘણા બધા તે ધર્મ નિયમ રાખતા હોય એવા વૈષ્ણવોનો પણ દ્રોહ કરતા હોય છે, વિરોધ કરતા હોય છે. માટે આ જગતની બધી આદિ અનાદિથી આવી બધી રીત છે. ભગવાનના ભક્તે બધી સમજી રાખવી. સહુએ શિખા, જનોઈ અને તિલક તે ઉદ્ધવ સંપ્રદાયની રીત પ્રમાણે રાખવા. પછી ત્યાં જેટલા પરમહંસો હાજર હતા તેમણે શ્રીહરિના કહ્યા પ્રમાણે શિખા વગેરે ઉમંગથી ધારણ કર્યા. ત્યાં જેટલા સંતો હતા તે બધા શ્રીહરિના આજ્ઞા વચનમાં સર્વોપરી મોક્ષ માનતા હતા. તે સૌ સંતો શ્રીહરિના વચનથી અધિક મોક્ષને પણ જોતા નહીં, કારણ કે તે બધા અનાદિ મુક્ત હતા એવું દેખાઈ આવતું હતું. શ્રીહરિએ જ્યારે આટલી વાત કરી તે વખતે શ્રીહરિને વિશે ઘણા પ્રેમ ભાવનાવાળા મચ્છાવ ગામના હરિભક્તો આવ્યા અને તેઓ શ્રીહરિને ત્યાં લઈ જવા ચાહતા હતા. મચ્છાવના દરબાર બાપુભાઈ તથા તેમની માતા ઘણા સારા ઉત્તમ હરિભક્ત હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિંશપુરમાં શ્રીહરિએ સતસતનો વિવેક કહ્યો ને પરમહંસપણું છોડાવીને શિખા, સૂત્ર તથા તિલક વગેરે કરાવ્યા. એ નામે 16મો તરંગ સમાપ્ત થયો. શ્રીવતીમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.